હેલો એવરીવન, માર્કેટમાંથી તો આપણે નમકીન લાવતા જોઈએ છીએ, પણ ઘરમાં બનાવેલા નાસ્તાની વાત જ કંઈક અલગ હોય છે. તો આજે એવી સિમ્પલ અને હલકી ફૂલકી પણ એકદમ ટેસ્ટી નમકીન બનાવીએ, જે બહારની નમકીન કરતાં ઘણી હેલ્ધી છે. કારણ કે આ નમકીનને બનાવવા માટે ન તો વધારે તેલ કે મસાલાનો યુઝ કર્યો છે, અને એકવાર બનાવીને રાખી દેશો તો મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે ચાહો ત્યારે આ ટેસ્ટી નમકીનની મજા પણ ઉઠાવી શકો છો. તો ચલો આ ક્રિસ્પી પૌવાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ. પૌવાની નમકીન બનાવવા માટે મેં અહીંયા લીધા છે પૌવા 350 ગ્રામ લીધા છે, અને પાતળાવાળા પૌવા લેવાના છે. જ્યારે આપણે બ્રેકફાસ્ટ કે ડિનરમાં જે પૌવા બનાવીએ છીએ એ જાડા પૌવા લઈએ છીએ. હવે આ પૌવાને ચાળી લેશું, કારણ કે આમાં ડસ્ટ આવે છે. બેચીસ વાઇઝ પૌવાને ચાળશું તો જુઓ આ રીતના નાના કટકા કે એની વ્હાઈટ ડસ્ટ છે નીકળી જશે. બધા જ પૌવા ચાળીને મેં તૈયાર કરી લીધા છે. હવે એક કડાઈ લેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખશું. સ્લો ફ્લેમ પર કન્ટિન્યુઅસ ચલાવતા રહીને પૌવાને રોસ્ટ કરી લેશું. એને જ્યાં સુધી રોસ્ટ કરવાના છે જ્યાં સુધી એ ક્રિસ્પી ન થઈ જાય. આનું રીઝન એ જ છે કે આ રીતે રોસ્ટ કરવાથી તેલ ઘણું જ ઓછું જોશે. હાથેથી આ રીતે ઉછાળતા જઈને દરેક સાઈડ પર એકદમ સરસ રીતે ક્રિસ્પી શેકી લેશું. તમે એને હાથેથી ક્રશ કરીને એની ક્રિસ્પીનેસને ચેક કરી શકો છો, અથવા તો જેમ એ સરખા શેકાશે એમ થોડા શ્રિંક થવા માંડશે. તો પૌવા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમને બંધ કરીને એને એક મોટા વેસલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે એક તડકા પેનમાં 4 મોટી ચમચી તેલ લેશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખશું. સૌથી પહેલાં શિંગદાણાને ફ્રાય કરશું. અહીંયા મેં 1/4 કપ શિંગદાણા લીધા છે. ગેસની ફ્લેમને લો રાખીને શિંગદાણાને એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરશું. શિંગદાણાને લો ફ્લેમ પર જ ફ્રાય કરી લીધા છે. વધારે લાલ નહીં કરીએ, કારણ કે એ બહાર નીકળ્યા પછી પણ પોતાની જ હીટમાં કૂક થતા રહેશે. તો શિંગદાણાને એક પ્લેટમાં નીકાળી લેશું. હવે એ જ તેલમાં 3 ટેબલસ્પૂન કાજુને મેં લીધા છે, 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધા છે, અને એને પણ ફ્રાય કરી લેશું. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખશું. કાજુને પણ ફ્રાય થતાં વાર નથી લાગતી. હલકા ગોલ્ડન બ્રાઉન થવા આવે એટલે એને પણ પ્લેટમાં નીકાળી લેશું. તો સિંગની સાથે કાજુને પણ નીકાળી લીધા છે. હવે એડ કરશું બદામ. અહીંયા ચેવડામાં કાજુ અને બદામ નાખવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે એ બાને બાળકો પણ ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકે. બદામ હલકી બ્રાઉન થવા આવે એને પણ બહાર નીકાળી લેશું. ઓવર ફ્રાય નહીં કરીએ, નહીંતર કડવો ટેસ્ટ આવશે. હવે એમાં એડ કરશું સૂકું નાળિયેર. આ રીતના ટુકડા કરી એને પણ ફ્રાય કરી લેશું. નાળિયેર પણ એકદમ ઝડપથી ફ્રાય થઈ જાય છે. તમે નાળિયેરના ટુકડાની જગ્યાએ નાળિયેરનું છીણ એટલે કે ડેસિકેટેડ કોકોનટનો પણ યુઝ કરી શકો છો, પણ એ પૌવાનો વઘાર કરીએ ત્યારે એડ કરશું. નાળિયેર પણ આમાં સરસ રીતે ફ્રાય થઈ ગયું છે, એને પણ નીકાળી લઈએ. હવે ચેવડાનો તીખો ટેસ્ટ આપવા માટે મરચું એડ કરશું, અને જ્યાં સુધી એનું મોઇશ્ચર નીકળી ન જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના. તમે જો વધારે તીખું ખાવાનું પસંદ ન કરતા હોય તો એના સીડ્સને નીકાળી લો. મરચાં પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને પણ એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એની અંદર એડ કરશું દાળિયા. દાળિયા પણ બહુ જલ્દીથી જ ફ્રાય થઈ જાય છે, એને વધારે બ્રાઉન નથી કરવાના. 1 થી 2 મિનિટમાં એ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, તો એને પણ બહાર નીકાળી લેશું. અને હવે ચેવડાની અંદર એકદમ ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે કઢી પત્તો. એને પણ એડ કરી લેશું. ચેવડાનો આખો ટેસ્ટ અલગ આવે છે અને એનહાન્સ થાય છે, તો એને પણ ફ્રાય કરી લેશું. અને એનું પણ મોઇશ્ચર નીકળી જાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે, તો જરૂરથી કઢી પત્તો એડ કરજો. તો હવે કઢી પત્તાને પણ બહાર નીકાળી લઈએ. આ ચેવડાની અંદર તમે કાળી દ્રાક્ષ અથવા કિસમિસ પણ એડ કરી શકો છો. બધી જ વસ્તુઓ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. હવે એક કડાઈ લેશું અને એક વઘાર તૈયાર કરશું, જે આ પૌવાના ચેવડાના ટેસ્ટને ઓર વધારી દેશે. એના માટે કડાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. જેમાં આપણે બધી વસ્તુઓ ફ્રાય કરી હતી એ જ તેલ હું એડ કરી રહી છું. એનાથી ચેવડામાં ફ્લેવર ખૂબ જ સરસ આવશે. જો ઓછું પડે તો તમે બીજું પણ એમાં ઉમેરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં 1 મોટી ચમચી આખા ધાણાને હાથેથી ક્રશ કરીને એડ કરશું. આ રીતના એ તૂટી જશે. આપણે આ ચેવડામાં ધાણા જીરુંનો યુઝ નથી કરવાનો. એના પછી એડ કરશું વરિયાળી. 1 ચમચી નાખશું. એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે ચેવડાનો. બંનેને થોડીક સેકન્ડો માટે સાતરી લેશું. પછી એમાં એડ કરશું તલ. પાવડર મસાલામાં થોડી હળદરનો પાવડર નાખશું, અને કલર સારો આવે એના માટે થોડુંક લાલ મરચાંનો પાવડર પણ યુઝ કરશું. બધી જ વસ્તુઓને મિક્સ કરી લેશું. હવે એમાં આપણે રોસ્ટ કરેલા પૌવાને નાખી દઈશું. જે વઘાર છે એ આખા ચેવડામાં મળી જવો જોઈએ. ફટાફટથી મિક્સ કરી લેશું, જેથી હળદરનો કલર બધા જ પૌવામાં આવી જાય. નહીંતર ક્યાંક પૌવા વ્હાઈટ દેખાશે તો ક્યાંક પૌવા યલો દેખાશે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે ફ્રાઈડ કરેલી વસ્તુ હતી એ બધું જ એડ કરી લેશું. એ બધી વસ્તુઓ એડ કર્યા પછી જ એની અંદર સ્વાદના પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 ચમચી ખાંડ એડ કરશું. જો તમે ખાંડ પસંદ ન કરતા હોય તો સ્કીપ કરી લેવાની. થોડોક આમચૂર પાવડર નાખશું. અહીંયા મેં આમચૂર પાવડર નાખ્યો છે એટલે ખાંડ નાખશો ખાટો મીઠો ચેવડો તૈયાર થશે.
બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. બહુ જ ઇઝીલી મિક્સ થઈ જશે. જેમ જેમ મિક્સ કરતા જશું એમ ચેવડાનો કલર પણ સરસ આવતો જશે. બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે. તો જુઓ, આમાં લાલ લાલ શિંગદાણા, પીળા પીળા આપણા પૌવા અને સાથે લીલા મરચાં અને કઢી પત્તો ચેવડાની ખૂબસૂરતીને ખૂબ જ વધારી દે છે. તો તમે આ ચેવડાને એકદમ ઠંડો કરી લો અને ઠંડો થઈ ગયા પછી કોઈ પણ એરટાઇટ જારમાં કે કન્ટેનરમાં એને સ્ટોર કરો. મહિના સુધી પણ આ ખરાબ નથી થતો. પણ 1 વીકની અંદર જ આ ચેવડો તમારો ખલાસ થઈ જશે. તમે પણ આ હલકી ફુલકી ટેસ્ટી નમકીનને જરૂરથી બનાવો અને એન્જોય કરો. તો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને જલ્દી ફરી મળીશ આવી જ એક આસાન અને ટેસ્ટી રેસીપીની સાથે. Till then, keep watching and stay healthy.